અને હવે વાત કરીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરની, જ્યાં સંત શિરોમણી જલારામ બાપાની 145મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જે જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે, જ્યાં દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવે છે। અહીં જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત અન્નક્ષેત્ર 205 વર્ષથી આજે પણ અવિરતપણે ચાલ્યું છે। પૂજ્ય જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા વિક્રમ સંવત 1937 મહાવદ દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ પામ્યા હતા અને ત્યારથી જ મહાવદ દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિન ઉજવવામાં આવે છે। આજે બાપાની 145મી પુણ્યતિથિએ તેમના પરિવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા અર્ચના કરી તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। વહેલી સવારથી જલારામ બાપાના દર્શનાર્થે ભાવિક ભક્તોનો ધસારો જોવા મળ્યો। સાથે જલારામ બાપાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। સમગ્ર વીરપુર વાસીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને દાદાને પોતાની શ્રદ્ધાંજલિ આપે છે। અને મહત્ત્વની વસ્તુ એ છે કે આ જલારામ બાપાનું મંદિરમાં વર્ષોથી કોઈ પણ જાતનું દાન સ્વીકારાતું નથી, એ પણ એક ખૂબ મોટી વસ્તુ છે। અને બપોર અને સાંજે 2 ટાઈમ એમનું સદાવ્રત ચાલે છે, એટલે કે મફતમાં અનાજ ભોજનાલય આપે છે, પ્રસાદ આપે છે, જે ખૂબ મોટી વસ્તુ કહેવાય છે અત્યારના સમય પ્રમાણે, કોઈ પણ દાન લીધા વગર, જે માટે ખૂબ એમનું મહત્ત્વ છે। આજે દર્શન કરીને અમને બહુ ધન્યતા પ્રાપ્ત થઈ, કારણ કે આજે ગુરુવાર અને બાપાની પુણ્યતિથિ બધું ભેગું છે, એટલા માટે અમને બહુ આનંદ થયો છે બાપાના દર્શન કરીને।